ઓહો ઓહો બપોરનો સમય થઈ ગયો ગાયું બધી વાડ્યા ગઈ વાસુ બધા રેડા રખડે પણ હજી મારો ભાઈ રૂપો દેખાતો નથી હાલ મારો ભાઈ રૂપાને બોલાવી આ ગાયોની અને આ વાસુની સંભાળ લઉં હાલ એ રતનો બોલાવે રૂપલા વીરા એ આવ્યો ભાઈ આવ્યો એ રતનો બોલાવે રૂપલા આવજે આવજે એ વીરા એ આવ્યો વીરા આવો વાડી ના બદલે મોટો ભાઈ બોલાવે નનકા આવજે આવજે એ વીરા ગાયું ના ગોદ રે એવો રતનો રે બોલાવે રે રૂપલા આવજે રે રે પીના રણમાં એ મોટો ભાઈ બોલાવે નનકા આવજે રે ગાયું ના ગોંડર એ બદલે તે બળિયા તારા અમને હો વીરલા મારા વાડી ના બદલે ગાયું ના ગોંડ રે રેતી રે રણમાં એ હાલ વીરા એ આવ્યો ભાઈ એ આવ્યો ભાઈ એ જાદવી આપણે ભેરા ભણતા એ અને ઠાકોર હતો મઠો એ હાચું ભાઈ હાચું એ તેદી લખી દે તો તારી નો હે અરે નો હો સુદામા ઓરો ઓરો એ પણ આમ લખી હે દે તો તારી નો હે અરે રે તું તો કૃષ્ણ હું સુદામા હાલો એ દે દે મોરલિયા અમારી રાણી રાધા દે દે મોરલિયા અમારી બગાડો જય દ્વારકાવાળા નથી લીધી મોરલી તમારી રે કન્યા મેં નથી લીધી મોરલી તમારી હાચું
પેડ હા આ પેડ હા જો મારું અવિરાજો મોગલધામ ખરેડાના પ્રમુખ છે હા અને અત્યારે સાઉન્ડ ઉપર બેઠા છે એમની એક ફરમાઈશ છે એટલે આમ તો ખાસ અમારા મિત્ર છે એટલે નામ તો લેવું જ પડે એટલે આરવાર એની બેકડીમાં ઉપાડી ઓ જીવનજી 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 જવાન વ્યાજ વનમાં રાત લેડી રાત મારું વિધાન તો બગાડી મારું ખોરાક ફિઝિકલ ખોરાક જય 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 જગદંબી
ભાઈ જય ઠાકર જય ઠાકર જય ઠાકર. કેમ છો વીરા હાજો નરવો એલા હાજો નર હોતો જ આ ગૌડે ગડપણ તારી હારે ઠેકડા મારી હગો ને. એટલે ઠેકડા મારવાની વાત નથી કરતો ભાઈ હું તો એ ટાણા ટકો કોઈનું રાયડું નાખવા માંડ્યું એટલે મને એમ થયું કે લાય જરા પૂછી જો એટલે મારે તને કોઈ દી બોલાવવું નહીં, બોલાવવું હોય તો તને રાડ્યું નાખવું એમ લાગે. તો હવારે માળ ઢોલ લઈને હમો જીડો હવે કઈ હવારે માળ ઢોલ લઈને જતો ત્યાં તને ભાઈ નો દેખાણો હવે ઈ મને થોડી ખબર, એક કોઈ દૂધની પરોજન, લગવા વાળાની પરોજન, માલઢોરની પરોજન, ભેગી ભેગી છોકરાની પરોજન, કેટલીક પરોજન કરવ્યું. તો પરોજન પણ છોકરા એટલે હું લેવા માથાકૂટ કરસ હવે માથાકૂટ હું નથી કરતો, મારું દીકરું આઠ દી થયા બગડીને ધોડી થયું, નથી ટાઈમે ખાવા આવતું, નથી ટાઈમે હુવા આવતું, બોલાવીને કાંઈક પૂછી તો હું કરીને ભાગી જાય. કાં તો પણ છોકરાને વાંધો હું છે પણ હવે ઈ મને શું ખબર હું વાંધો હોય ઈ. તો તું તારા છોકરાને કોઈ દી બેહારીને પૂછતો નથી પણ બોલાવું તોય હું કરીને ભાગે છે, એમાં પૂછવાની ક્યાં વાત કરશો. એટલે તને કાંઈ જવાબ દેતું જ નથી. હવે એમ કહીને જાય કાકાને ઘેર જાઓ. આમ જો ભાઈ હા એ ઈ તો છોકરું છે ભાઈ હા હે એને ફોહલાવી પટાવીને પૂછવું પડે કે મારો દીકરો તને શું વાંધો છે. એટલે મારો છોકરો મને નહીં વાલો હોય પણ વાલાની વાત નથી કરતો ભાઈ હું. તો એ આવું રેઠું કેટલાક દી હાલ છે. પણ છે ક્યાં છોકરો. આમ જો તારો છોકરો મને કીધા વગરનો વયો ગયો છે. એટલે હાવ કીધા ભાઈ હા અને સીધું કામ કરતો નથી ભાઈ. હાવ નથી કરતો. અને છોકરો સવારે ઘરે આવ્યો હા મને કે કાકા હમણાં આવું એમ કરીને વયો ગયો. એમ તો મને 5 વાગ્યાના વાવડ હતા ને. તો વાવડ હતા તાર ભેગો લઈ આવાય ને. હવે એમ વાવડ હતા, મને ભેગો થોડો થયો તો. આ તો તને કોને વાવડ દીધા. આ કોઈથી મેં કહેતો હતો હું કે તમારો છોકરો બસ સ્ટેન્ડ કોથરિયું વેચતો હતો. શેની કોથર્યું. પાણીની. આમ જો ભાઈ હા એ છોકરું અવરા રવેડે સડે હા એના કરતું છોકરાને ધંધે સડાવી દે એ વાત એ હાચી. અને ફોર લાઈ પટાવીને જે કાંઈ કામ હોય ને એ કાઢી દે. પણ આને કઈક ડીંગા ઈદરા જો કોણ આને કઈક ડીંગા ઈદરા છે. એટલે આ છે હું આ હું છે આ ખોરું સર ગોયરો મેલીને વી ગયા. હવે આમાં છે હું થોડી ખબર. પણ આ ફટાકિયા ફોડવાનું અહીંયા તો આયદરું છે. આ છોકરો નહીં આવે ભાઈ. છોકરો આવશે નહીં આવે.